ત્યાં તો એક ગરીબ ભૂદેવ આવ્યા, મનમાં એને એવો ભાવ થયો કે મારા ખેતરમાં કાકડી થઈ છે તો ભગવાનને જમાડું તો મારું કલ્યાણ કરે. એવી ભાવનાથી ભૂદેવ હાથમાં કાકડી લઈને ઊભા છે એક બાજુ ખૂણામાં. ભીડ બહુ હતી ને એટલે એક બાજુ ઊભા હતા. ભૂદેવ મહારાજની પાસે પહોંચી શક્યા નથી ભીડમાં. દૂર દૂર ઊભા ઊભા ભૂદેવ વિચાર કરે છે કેવી રીતે મહારાજ પાસે જવું, આટલી બધી માનવ મેદનીમાં મારાથી જઈ શકાય નહીં. ત્યાં દૂર ઊભા ઊભા મહારાજને પ્રાર્થના કરવા માંડ્યા કે હે પ્રભુ, હે નોદારાના આધાર, હે પ્રભુ, હે દીનાનાથ, હું તમારી પાસે પહોંચી શકું એમ જ નથી, ક્યાંય તલ મુકાય એટલી જગ્યા નથી. તમે મારી પાસે આવો ને વાલા તો કામ થાય. આમ જ્યાં પ્રાર્થના કરીને બોલ્યા ને ત્યાં તો ભૂદેવને આંખમાંથી આંસુડાની ધાર વહેતી થઈ ગઈ. આમ ભગવાનને પ્રાર્થના કરતા કરતા ઉદાસ થઈ ગયા. મહારાજે અંતર્યામી પણ આ ભૂદેવનો સંકલ્પ જાણ્યો. મહારાજે કીધું સંતો હિંડોળે ઝૂલે છો મહારાજ. ભૂદેવ તો આગા ઉભા ઉભા પ્રાર્થના કરે છે, મહારાજ મારાથી નહીં આવી શકાય તમારી પાસે, આટલા બધાને વટીને આવવું કેમ, આપણે આવવું હોય આમાં કેમ આવવું, આ વચ્ચે જગ્યા છે તે ભૂરાઈ જાય બધું, પછી આપણને કોઈ બોલાયો હોય તેમ થાય અર કેમ જાવું. એમ ભૂદેવને તો આમ આમ ભીહો ભી હતી. એટલે મહારાજને કહી દીધું, આપણે જો મહારાજને કહી દેવાય મહારાજ મારાથી બહુ દૂર જગ્યા મળી છે, મને કાંઈ હરખા દર્શન થતા નથી, તમે દયા કરો ને તો થાય. તો કરાવી દે ભગવાન ત્યાં બેઠા બેઠા હો, દૂર છેલ્લે વાળા નહીં કરાવે. તો મહારાજે કીધું સંતો હિંડોળો જરાક ઊભો રાખશો. કન્ટિન્યુ શરૂ હતો, એક પછી એક પછી એક. સંતો ઘડીક હિંડોળો ઊભો રાખો. તે રાખ્યો. એટલે મહારાજ ઉતાવળા ઉતાવળા હિંડોળેથી ઉતરીને જલ્દી ચાલવા માંડ્યા. હો ઉતર્યા હિંડોળેથી આધાર પધાર્યા વિપ્ર પાસે વાર. હિંડોળેથી ઉતરીને દોડતા દોડતા મહારાજ ઓલા ભૂદેવના બાજુમાં જઈને ઉભા રહ્યા. પોતે જઈને માગી લીધી. એ જમવા લાગ્યા શ્રીહરિ. તે હું માગ્યું કાકડી. હાથમાં કાકડી લઈને ઉભા હતા ને, જઈને કીધું ભૂદેવ કાકડી લાવો ને, અમને બહુ ભૂખ લાગી છે, અમે બહુ હિંડોળે ઝૂલ્યા ને એટલે ભૂખ્યા થઈ ગયા ને, અમને ખબર પડી કે તમે કાકડી અમારા માટે લાવ્યા છો, એટલે અમે જમવા આવ્યા છીએ, લાવો ને કાકડી. એક એક હાથે પકડી સોય અનુક્રમે જમે છે જોઈ ભગવાન. એક એક હાથે હો, બે હાથમાં ભગવાન, ઘડીક આ હાથમાં જ જમે ને ઘડીક આ હાથમાં જ જમે, કાકડી જમે. થયા વિપ્ર અતિશય પ્રસન્ન, પોતાનું ભાગ્ય માન્યું. ધન ધન તેને ભાગ્યશાળી થઈ ગયો હું, ભગવાને મારો સંકલ્પ પૂરો કર્યો. હો દર્શને દીદાર મારી કાકડી વાડીમાં થતી હતી, સાર્થક બની ગયું મારું વસ્તુ. મહારાજ એમને એમ બંને હાથે કાકડી જમતા જમતા પાછા ત્યાંથી ક્યાં આવી આવ્યા હિંડોળે. કાકડી જમતા જમતા હવને દર્શન દેતા દેતા પાછા ધ્યાન કરજો. પાછું આ વચ્ચેથી હાલ્યા આવે છે મહારાજ. અહીંયા જો અહીંયા રાજા ધીરાજ ગયા હતા કોકને દર્શન દેવા. કોક બિચારા વાંહે તેવા હોય ને એને આમ જરાક આંસુ આંસુ ઝાખું દેખાતું હોય, હરખા દર્શન ન થયા હોય ને તો ભગવાન એને દર્શન દઈ આવે, એવો ભાવ કર્યો હોય કોકે. તો ભગવાન વચ્ચે હાલ્યા આવે છે, જગ્યા દેજો. પાછા ભગવાન આવીને સિંહાસન ઉપર બેસી ગયા. મહારાજ હિંડોળે આવ્યા. જમવાનું અને ઝૂલવાનું બે શરૂ થઈ ગયું. જમતા જાય ને ઝૂલતા જાય. સંતોને થયું આટલી બધી કાકડી વિપ્રના ભાવથી ભગવાન લઈ આવ્યા તો છે, પછી બધા ભાડું હોય ને એની પાસે ભગવાન કાકડી લઈ આવ્યા છે ભૂદેવ પાસેથી. ભગવાન જમે છે હો કાકડી હાથમાં લઈને. સંતોને એમ થયું એનો ભાવ તો બરાબર, પણ ભગવાન વધારે પડતી કાકડી જમશે ભૂખ અલા પેટમાં દુખશે. તમે તેથી કેટલી બધી કાકડી લઈ ગયા, જેમાં હતા પછી કાંઈ શીકણી થઈ ગઈ પડી પડી, એવું કઈ નહોતું કર્યું ને, બગાડી નહોતી ને, ઉપયોગ થઈ ગયો હતો ને બધો, તો વાંધો ને ઉપયોગ કરવો, પ્રસાદી જવા ન દેવી એમ. નહીતર ઘણી વાર ગણાઈને કોથળી પડી રહી હોય ક્યાંક ખૂણામાં, બે દીએ સાંભળે તો ને ચીકણી થઈ ગઈ હોય, પછી કીધું આને તો હવે ખવાય એવી રહી નથી, જવા દો, પ્રસાદીએ જવા દેવી પડે. આવું થાય. છું નથી કોઈને, પણ આ તો ખાલી મહારાજ આટલી બધી કાકડી જમશો તો પેટમાં દુખશે. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મહારાજને હાથ જોડીને વિનંતી કરે છે કે મહારાજ કાકડી બહુ હારી નહીં,
બહુ કાકડી ખાવી હારી નહીં. ત્યારે મહારાજ કે તમે કાકડી ખાવા ના પાડો છો, પણ આ કાકડી આ લોકની નથી, તઈ ક્યાંની છે? શ્વેતદીપની છે, શ્વેતદીપ ધામની છે. આ હવે આ લોકની હોય તો નડે, કઈ બીજા ધામનું હોય એ કઈ થોડું નડે. એમ વખાણે વારંવાર, એમ વખાણે વાલો વારંવાર, અરધી જમી ગયા નિર્ધાર. દંત પંક્તિએ જમે છે જીવન, દંત પંક્તિએ જમે જીવન. તે જુએ નજરે લાખો જન, તે જુએ નજરે લાખો જન. લાખો જન્મ આપણે બધા આવી ગયા ને, આપણે દર્શન કરજો મનથી. ભગવાન કેવી કાકડી જમતા છે, ઘડીક આમ ઘડીક આમ ઘડીક આમ, કે ઘડીક આ હાથે ઘડીક આ હાથે. આપણે મહારાજની સામે જ ઊભા છીએ, જેતલપુરમાં છીએ, એવો ભાવ રાખીએ. બ્રહ્માનંદ સ્વામીને થયું કે હવે ભગવાનને કોણ જમતા અટકાવે, માનતા જ નથી, કાકડી જ મૂકતા નથી. પછી બ્રહ્માનંદ સ્વામી કે કોઈ નહીં જાય મારા સિવાય, અમુક કામ તો બ્રહ્માનંદ સ્વામીને જ કરવું પડે. એટલે બ્રહ્માનંદ સ્વામી તો રમૂજી, રમૂજમાં કે મહારાજ તમને ખબર નથી? હું સ્વામી? કે મોટા માણા હોય, આવા મોટા ઈશ્વર હોય, ઈ કોઈ દી બધાને મૂકીને એકલા ખાય જ નહીં. કેવું આવડ્યું? કળ આવડવી જોઈ. એટલે સુરા બાપુએ કળ કરી હતી, આમ પાપડ પીરસતા ભૂલી ગયા ને, તો ખૂણામાં પાપડનો ઓલો મોટો ટોપલો ભરેલ પડ્યો હતો, વાસનો હુંડલો. પીરસતા બધું પીરસાઈ ગયું, પણ ટોપલો પડ્યો રહ્યો પાપડનો. એટલે કે મહારાજ આજ તો કાંઈ પૂનમનો ચાંદો ઉગ્યો છે ઓલા પાપડ જેવો. એટલે મહારાજ કે પાપડ ભૂલાઈ ગયા, લાવો લાવો. એમ ક્યાંક કળ કરતા કોકને બહુ આવડે, આમ ગમે ને જ કાઢે એમ. બ્રહ્માનંદ સ્વામી એમાં બહુ વિચક્ષણ બુદ્ધિશાળી હો. એ મોટા ઈશ્વર હોય, મોટા માણા હોય, ઈ કોઈ દી કોઈને મૂકીને એકલા ન ખાય. અમે આટલા બધા ઊભા છીએ ને તમે એકલા કાકડી આમ જમો, એ બરાબર નહીં. આમે તમે મહારાજ કોઈ દી એકલા જમાશો? જમતા જીવન રે, કોકને આપી દે, થાળના થાળ દઈ દે. અને મહારાજ આમ તમે એકલા જમો. બ્રહ્માનંદ સ્વામી આમ મર્મમાં બોલવા લાગ્યા છે, બીજાને આપીને જમવું એમ. આ અમે આપણે વેચીને ખાવું એ આપણી ભારતીય સંસ્કૃતિ છે હો. એકલા ખાવું એ નહીં, વેચીને ખાવું. એટલે બ્રહ્માનંદ સ્વામીને આમ ભાવ છો કે વધુ જમશે ને તો પેટમાં દુખશે. ભૂદેવનો તો ભાવ સાચો. અને પછી બ્રહ્માનંદ સ્વામીએ મહારાજના હાથમાંથી કાકડી લઈ લીધી હો. બ્રહ્માનંદ સ્વામી કે લાવો લાવો મહારાજ, હવે બહુ થઈ ગઈ એટલી, એમ કરીને કાકડી હાથમાં લઈ લીધી. મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી તો સંતોની માં કહેવાય, ઈ કોઈ દી એકલા ન જમે, ઈ બધાને દઈને જ જમશે. એટલે બધાને પછી પ્રસાદ વેચવા માટે બ્રહ્માનંદ સ્વામી જ્યાં ગયા, ત્યાં તો હાથમાં કાકડી લઈને આમ ગયા, ત્યાં તો એક પક્ષી ઉડતું આવ્યું ને બ્રહ્માનંદ સ્વામીના હાથમાં કાકડી લઈ ગયું. આ કોણ? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ કાકડી કોણ લઈ ગયું? કે ઇન્દ્ર પ્રસાદ લેવા માટે આવ્યા હતા. પ્રસાદી તમારા હાથમાં ન રહે, અમને ન જમવા દીધી. આવી રીતે મહારાજે કોટી જીવોના કલ્યાણ કરવા માટે મહારાજે જેતલપુરમાં હિંડોળે ઝૂલતા એક ભૂદેવનો ભાવ પૂરો કર્યો. કોટી જન્મના કર્મ બંધન કાપી નાખે ને કરે પાવન, અંતે પમાડે અક્ષરધામ, આપે પોતાનું સુખ તમામ. આમ મહારાજ હિંડોળે ઘણી વાર સુધી બિરાજ્યા, ભક્તોને ખૂબ સુખ આપ્યા.